વડોદરામાં ઘન કચરા વ્યવસ્થાપન નિયમો 2026ના અસરકારક અમલીકરણ સ્વચ્છતા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા માટે પાલિકા દ્વારા વિશેષ કાર્ય શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. ગોત્રી સેવાસી રોડ ફેડરેશન ઓફ ગુજરાત ઇન્ડસ્ટ્રીઝ FGI ઓડિટોરિયમ ખાતે યોજાયેલી આ શિબિરમાં નવા નિયમો, વિવિધ વિભાગોની જવાબદારીઓ અને અમલીકરણની પ્રક્રિયા અંગે વિસ્તૃત માર્ગદર્શન કરવામાં આવ્યું. નામદાર સુપ્રીમ કોર્ટના માર્ગદર્શન, કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલા નવા સુધારાઓને ધ્યાનમાં રાખીને આ કાર્ય શિબિરમાં મહાનગરપાલિકાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ, પદાધિકારીઓ, કાઉન્સિલરો અને પદાધિકારીઓએ ભાગ લીધો. કાર્યક્રમ દરમિયાન શહેરમાં ઘન કચરાના વૈજ્ઞાનિક અને અસરકારક નિકાલ માટે અપનાવવાની નવી પદ્ધતિઓ અંગે પણ ચર્ચા કરાઈ. મ્યુનિસિપલ કમિશનર અરુણ બાબુએ જણાવ્યું કે નવા સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ નિયમો હેઠળ માસિક સમીક્ષા, નિયમિત રિપોર્ટિંગ અને વિભાગવાર જવાબદારીઓ સ્પષ્ટ કરવામાં આવી છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે શહેરને સ્વચ્છ રાખવાની જવાબદારી માત્ર પાલિકાની નથી, પરંતુ દરેક નાગરિકની સક્રિય ભાગીદારીથી જ સ્વચ્છતા અભિયાનને સફળ જન આંદોલનનું સ્વરૂપ આપી શકાય. આ કાર્યક્રમમાં મેયર ગીતાબેન મકવાણા, ડેપ્યુટી મેયર આદિત્ય પટેલ, સ્ટેન્ડિંગ કમિટીના અધ્યક્ષ વર્ષાબેન વ્યાસ, શાસક પક્ષના નેતા શ્વેતાબેન માછી, દંડક વિજય ચૌહાણ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. શહેરના દરેક વોર્ડ, ગલી સુધી સ્વચ્છતાની કાયમી અને સુદૃઢ વ્યવસ્થા ઊભી કરવા માટેની બ્લુપ્રિન્ટ અંગે પણ શિબિરમાં વિસ્તૃત ચર્ચા કરાઈ હતી. પાલિકાએ નવા નિયમોના અસરકારક અમલીકરણ માટે તમામ વિભાગોને સંકલ્પિત રીતે કાર્ય કરવાની અપીલ પણ કરી હતી. વડોદરા શહેરમાં સ્વચ્છતા બાબતનું જે આવનારા દિવસોમાં જે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સના જે ગાઈડલાઇન્સ આવ્યા છે અને સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયાના ડિરેક્શન્સના આધારે ભારત સરકાર અને ગુજરાત રાજ્ય સરકાર તરફથી જે ચેન્જીસ આવી રહ્યા છે એ બાબતમાં આજે વડોદરા મહાનગરપાલિકાના તમામ ચૂંટાયેલા પ્રતિનિધિના અધિકારીઓને માહિતગાર કરવા માટે આજના એક સેમિનાર રાખવામાં આવી છે. જેથી કરીને સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સમાં આવનારા દિવસોમાં શું શું થવાનું છે, કેવી રીતે આગળ લઈ જવાના છે, અધિકારીઓનું શું રૂપ રહેશે, અધિકારીનું શું રૂપ રહેશે અને મંથલી અમે સ્વચ્છતા બાબતનું જે રિવ્યૂ અને રિપોર્ટિંગ્સ બધું જે કરવાની છે બાબતનો માહિતગાર કરવાના છે. અને 2026ના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સમાં કયા કયા અમેન્ડમેન્ટ્સ પણ આવ્યા છે, જેથી કરીને સ્વચ્છતા ફક્ત કોર્પોરેશન અધિકારીગણ, ચૂંટાયેલા પ્રતિનિધિગણ સાથે સાથે પબ્લિકને કેવી રીતે જોડવી, કેવી રીતે એક મોમેન્ટમ બનાવી અને આગળ લઈ જવા માટે જે પ્લાનિંગ છે આજે અમે કોન્ફરન્સ રાખ્યું છે. આશા રાખીએ કે આના પછી વડોદરા શહેરમાં જે સ્વચ્છતામાં પણ ઘણું બધું ઇમ્પ્રુવમેન્ટ લાવવા માટે અમે મદદ કરી રહી છે. એમાં ઘણું બધું ઇમ્પ્રુવમેન્ટ આવશે અને આશા રાખીએ કે આ કરવાથી વડોદરા શહેરમાં સ્વચ્છતા એક મોમેન્ટમ બને. આપણે નોટ ઓનલી રેન્કિંગ્સ માટે એક કાયમી સિસ્ટમ તરીકે પણ સ્વચ્છતામાં સિટીમાં લાવી શકીએ, વોર્ડ વાઇઝ, ગલી વાઇઝ બધું અમે લાવી શકીએ. એ બાબતની આજે ચર્ચા કરવામાં આવશે અને રાજ્ય સરકાર અને ભારત સરકારની અમેન્ડમેન્ટ્સ જે પણ આવી છે એને પણ આજે માહિતગાર કરવા. ઓકે. આજે વહીવટીતંત્ર દ્વારા એક ઘન કચરાની વ્યવસ્થાપનનું એક કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. એમાં મેયર તેમજ બધા કાઉન્સિલરો, રાજ્યની પદાધિકારીઓ, કમિશનરશ્રી સૌ સાથે મળીને આ કાર્યક્રમો નિહાળીશું. અને એમાં મેઇન વસ્તુ એવું છે કે કચરો જે આપણે જ્યાં ત્યાં ફેંકીએ છીએ એનો એક ઉકેલ લાવવા માટેનો એક કાર્યક્રમ છે. કચરાની વ્યવસ્થિત જગ્યાએ આપણે એને સૂકો, ભીનો અને હાનિકારક કચરાને અલગ અલગ રાખીને આપણે ડોર દ્વારા એનો નિકાલ લાવવો જોઈએ. અને જે સંસ્થાઓ વધારે પડતો કચરો ઉત્પાદન કરે છે એને પણ એને પોતાની જાતે એનો વ્યવસ્થા કરવાની રહેશે. તેમજ જે કચરો આપણે બને તેટલું કચરાનું ઉત્પાદન બને એટલું ઓછું બને તો પર્યાવરણને જાળવવાની સારું છે. અને જે જ્યાં ત્યાં કચરો ફેંકે છે એમાં આપણે કોર્પોરેશન દ્વારા ઘણી જગ્યાએ 35,000થી વધારે દંડ વસૂલાતની પણ જોગવાઈ કરી છે અને દંડ પણ ત્યાંથી લેવામાં આવે છે. આપણે નાગરિકો, કાઉન્સિલરો તેમજ દરેક પદાધિકારીઓ અને સૌ સાથે મળીને જો આપણે એક સારું એવું આયોજન કરીએ તો આપણું વડોદરા શહેર નહીં પણ ભારતભરમાં આપણને એક સરસ એવું મેસેજ પહોંચશે અને આપણો દેશ સરસ એવો સ્વસ્થ અને સુંદર દેખાશે.